મધ્ય 28-41 પ્રમાણે છે. થોડું કરો, સરસ કરો, પણ કરો ટોપ. આપણે સેવા માર્ગી છીએ, આ બધા સેવા માર્ગી છે. રાત્રે આ સંતો રસોડાની સેવા કરે. કેટલી બધી અમારા 25 ડિપાર્ટમેન્ટ છે, એ બધા 25 ડિપાર્ટમેન્ટો સેવા તો કરતા જ હોય. પછી રાત્રે ભજન કરવા બેસે ત્યારે સૌના ડિપાર્ટમેન્ટ યાદ તો આવે જ. આ પાદિક સંતો બધા બહાર ગયા હોય તો ભજન કરવા બેસે એટલે કોકના બધા પ્રશ્નો હોય એ સાંભળે એટલે હરિભક્તો તો યાદ આવે જ. બધું યાદ આવવાનું, એ કોઈ પ્રશ્ન નથી. ધીમે 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 જેમ જેમ નિષ્ઠા અને મહિમા વધતા જશે તેમ તેમ સ્મૃતિ સરસ થતી જશે. પણ આપણે મજબૂત કરવું છે નિષ્ઠા અને સ્વરૂપ નિષ્ઠા અને મહિમા. હવે સ્વરૂપ નિષ્ઠા અને મહિમા પાકું કરવા માટે સમાગમ મસ્ટ, પણ સ્વરૂપ નિષ્ઠા અને મહિમા સ્થિર કરવા માટે પ્રથમ 16,000નો વિવેક બી એટલો જ અનિવાર્ય છે. સ્વરૂપ નિષ્ઠા અને મહિમા તો છે જ. નિષ્ઠાના વાંકે, નિષ્ઠાના અતિ મહિમાના વાંથે આપણે તો જ્યાં સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, આપણે ખાઈ લેવું રહ્યા પછી શાંતિથી સંભાળીશું. મારા બેટા મારા મિત્રો કે ચાલો ને આપણે પિક્ચર જોઈ આવીએ. પિક્ચર સારું હતું, ધાર્મિક હતું. આ બધા સત્સંગી થયેલા, 6 મહિના થયેલા ને મને કે આપણે પિક્ચર જોઈ આવીએ. એવું ચાલો, હું ગયેલો. પછી ધાર્મિક, બહુ ધાર્મિક પિક્ચર હતું, ગમે. પછી પણ આ પિક્ચર એ લોકોને બિચારે જેને પિક્ચરો જેટલા બહાર પાડ્યા, ધાર્મિકતા જીવનમાં અખંડ કેમ રહે એ તો વતના સિવાય કોણ દેખાડે? તમારા જીવનમાં ધાર્મિકતા અખંડ કેમ ટકે એ તો સ્વામીની વાતો વતના બે જ છે. પિક્ચરો હોય પણ શબ્દો જુદા હોય. મારો કહેવાનો મતલબ એ છે પ્રથમ 16 પ્રમાણેનું જીવન મસ્ટ, મધ્ય 37 અને સારંગપુર 10 પ્રમાણે ભગવદી સાથેની પ્રીતિ મસ્ટ. વાંચજો છે એમનો ઘેર જઈને, એમનો વતનાથ સાથે લઈને આવ્યા હોય તો ઘેર તો વાંચવાનું છે જ. ભગવદી સાથેની પ્રીતિ મધ્ય 37, સારંગપુર 10. અને ભગવદીની ગોષ્ઠી સાંભળતા ધીમે ધીમે ભગવદી એટલે શું, મારા 40% છે તો 60% સમાગમ કરવો. મારા 60 છે તો 70% 80% સમાગમ કરવો. ભગવદી એટલે તમારા કરતાં આગળ છે, તમારા કરતાં ભગવાનના સ્વરૂપ આગળ સરળ વર્તનાર, તમારા કરતાં વિશેષ પ્રકારે સરળ વર્તે, આજ્ઞામાં વર્તે, સ્વધર્મ અને સરળતાથી વર્તે ભગવત સ્વરૂપ સાથે. એનું નામ ભગવદી. સ્વધર્મ અને સરળતાથી. કોઈને માથાકૂણો પડે એની દુનિયામાં રહે જે સ્વામિનારાયણ. ભગવદી સંપૂર્ણ છે એવું નથી કહેતો, પણ ભગવદીનું લક્ષણ સ્વધર્મ અને સરળતાના જીવમાં બનાવી લેવાય. નો શબ્દ ન કે એક સ્વધર્મ પાકવો છે પ્રથમ 16, એનું નામ ભગવદી. એની સાથેનો સમાગમ જેમ જેમ કરતા જશું તેમ તેમ આપણો સંબંધ વધતો જશે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મારી 5 મિનિટ બાકી છે. સારંગપુર પહેલું સંભાળી લઈએ. વાંચી જોજો, વતનાથ સાથે લઈને આવ્યા હોય તો. અમે બોચાસન જઈએ અંદર વતનાથ સાથે હોય. હા, સ્વામીનું વાતન બે બેંકમાં હોય, બેંક ત્યાં એક વતનાથ હોય સભામંડળમાં બોચાસનમાં. એક કોક લઈને પછી ગયો બીજો. હું એકદમ બોચાસન ગયો પણ સભામંડળમાં વતનાથ શોધું તો એક સાધુ લઈને ખૂણામાં બેઠેલા. એ પછી મેં નક્કી કરી નાખ્યું કે હવે વતનાથને સ્વામીની વાત બાપા જ્યારે બોલાવે ત્યારે બેંકમાં લઈને જવાનું. હું બેગ કહેતો તમે સુટકેસ કહો, શબ્દ બદલી ગયો. પેલી પિત્તરની બેગ પેલા લોખંડની, એને સુટકેસ ના કહેવાય, એને તો મારે મૂર્ખાઓ આપણને મારે. હે કહેવાય. સારંગપુરનું પહેલું હું બહુ વાંચતો.
પછી અમે સાંખ્ય કરીએ. સાંખ્ય પુરુષોત્તમ નારાયણની મૂર્તિ તમે વાંચજો અત્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે. પુરુષોત્તમ નારાયણ અનંત બ્રહ્માંડનું સુખ, અનંત બ્રહ્માંડનું સુખ પુરુષોત્તમ નારાયણની મૂર્તિના સુખની આગળ એક નિમિષ માત્રના સુખમાં લય થઈ જાય. અનંત બ્રહ્માંડનું વાસ્તવિક પંચવિષય જગતનું સુખ એ કેટલું અદ્ભુત રસગન મૂર્તિ, કેવી દિવ્ય, કેવી સુખાકારી મૂર્તિ હશે. ધીમે ધીમે આપણે શરૂ કરવાનું છે. તાર પહેલાં 2 શબ્દ પાકા રાખવાના છે. પ્રથમ 18 અને 16. 5 જ્ઞાનેન્દ્રિયો પાકી પોઝિટિવ. અને પ્રથમ 16 પ્રમાણે કોઈની માથાકૂટમાં, પટલાઈમાં, ફલાનું ઢીકનું ચર્ચા વિચારણા ક્યારેય નહીં. પ્રથમ 16 વચનામૃત લખ્યું છે ભગવાન સ્વામિનારાયણ. જ્યારે મેં વાંચ્યું બહુ વર્ષો પહેલાં, મેં કહ્યું ભગવાનની સર્વજ્ઞ શક્તિ જો ભગવાનમાં ના હોત તો વચનામૃત લખાયું ના હોત. મેં એવો સંકલ્પ કરેલો. પ્રથમ 16નું વચનામૃત જ્યારે મેં બરોબર વિશિષ્ટ બહુ મનન ચિંતન કરતાં કરતાં વાંચ્યું, અમને મોઢે કરાવી નાખેલું સ્વામીએ. યોગીમાં કે આપણે પ્રથમ 16 મોઢે કરી નાખો. હા, થોડી વાતો મોઢે કરવા આપેલી, અમને તો બહુ આપેલી. નવરા રહેવાના દે, નવરા બેઠા એટલે અમે ઈર્ષા થાય. આ નવરો બેઠો છે યોગી મહારાજ એટલે જ્યાં સમય ભયંકર ઈર્ષાળુ પુરુષ, ભયંકર. નવરા પડ્યા એટલે કંઈક ને કંઈક શોધીને આપે જ. પૂરું કર્યા સિવાય રહે જ નહીં. પણ તમારી તૈયારી પાકી જોઈએ. અમે ખાલી વાતો જ કરતા હતા બોચાસનના ચોકમાં. યુવકો જતા એટલે અમને બોલાવ્યા. શાની વાતો કરો છો? હું કોલેજની વાતો કરતા હતા. કોલેજની વાતો તમે કોઈ બાપા અહીં થાય ને? કોલેજની વાતો મંદિરમાં ના થાય. લે, બંધ જ કરાવી દીધું ચેપ્ટર. કોલેજની વાતો મંદિરમાં. પછી ધીમે 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 ટ્રેનિંગ આપતા 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 એવા તૈયાર કર્યા. આપણે બહુ જાગ્રત રહેવાનું છે. પણ ફરી સારંગપુરને પહેલાંને આપણે સંભાળીએ. અનંત કોટી બ્રહ્માંડનું સુખ. અનંત એટલે પૂરું થયું. પુરુષોત્તમ નારાયણની મૂર્તિના એક સુખના એક સેકન્ડમાં જે સુખ નીકળે એ અનંત કોટી બ્રહ્માંડનું જે સુખ એક સેકન્ડમાંથી નીકળતા સુખ આગળ કોટીમાં ભાગની પાછા જ બરોબર નહીં. એટલે પહેલું તો વચનામૃત બંધ કરી દીધું કે એમની 83-84 મોડવી કેવી રીતે? મેં કહું આપણે ભજન કરો ને જ્યારે સુખ આવે ત્યારે. અત્યારે તો નથી આવતું, પણ છોડો નહીં. ભજનને છોડવાનું નહીં. સાધના વાત કરી, ભગવાનના બળે જીવવાનું. આપણે બસ માથે પડીને જીવવાનું. એક ભગવાનને માથે પડી, એક ભગવાનને સંતની સાથે અસાધારણ પ્રીતિ. તો બેઠા બેઠા વિચારીએ આપણે કે મને કોની જોડે પ્રીતિ છે. બધું દેખાશે. વિચારજો ને, તમે બધા બેઠા છો, બધાને તટસ્થ ભાવે વિચારજો. એકાદમાં રાત્રે સૂતી વખતે 5 મિનિટ ભજન કરી લેવાનું, 10 મિનિટ પછી વિચારવાનું કે મને કોની જોડે પ્રીતિ છે. બધું દેખાશે. અથવા 30 મિનિટ ભજન કરવા બેસી જાઓ, પ્રીતિ જ દેખાશે. શું દેખાશે? તમને પ્રીતિની ખબર ન પડતી હોય તો ભજન કરવાનું શરૂ કરી દેવું, એટલે પ્રીતિ દેખાવાની છે. ભમરા આગું પાછું બધું જ દેખાશે. 100% 150% દેખાવાનું. એ પ્રીતિ કોની જોડે છે? એ ભગવાનને બહુ દેખાડવું નહીં પડે, સીધું ભજનમાં દેખાશે. પણ જ્યારે નપાસ થઈ ત્યારે ભજન કરવાનું છે. અયોગ્ય જોવાઈ ગયું, રાત્રે ભજન કરી લે. અયોગ્ય સંભળાઈ ગયું, ભજન કરી લે. કોઈનો અભાવ આવી ગયો, ભજન કરી લે. ભાવફેરમાં પડી ગયા, ચર્ચા સાંભળી લીધી, ભજન કરી લે. આટલું કરજો. પ્રથમ 16 અને 18માં જ્યારે આપણે નપાસ થઈએ અને નિર્દોષ બુદ્ધિમાં જ્યારે આપણે નપાસ થઈએ, કરતા હરતા ભગવાનને ના માનીએ, નિર્દોષ બુદ્ધિમાં ખંડન થયું કહેવાય. અહંતા મમતાથી ખીલતા ખીલતા ફર્યા કરીએ એટલે નિરંતર ભગવાનની ઉપેક્ષા જ છે. બોલવા ચાલવામાં પોતાની જ મસ્તી આવે. એક સત્સંગીએ મંદિરમાં આવીને, હું 9 વર્ષો પહેલાંની વાત કરું છું, અમે સત્સંગની શરૂઆત કરી ત્યારની 56 સાલની વાત. હવે નિષ્ઠાવાન સત્સંગી અને 1 કલાક જ્યારે વાતો કરી ખેતરોની, મારે આટલા વીઘા જમીન, આમને તેમને, જય સ્વામિનારાયણ.
શાસ્ત્રીભાઈ આવતા, શાસ્ત્રીભાઈનું નામ આવવા દેતા હતા બધી વાત બધી. હવે એ બધું મંદિરમાં આવીને 30-40 મિનિટમાં, એકાદ 2 મિનિટમાં શાસ્ત્રીમાં યોગીમાનના ગુણગાન ગાય, એટલું ધનું પુંજમાં થાય. પણ પેલું 32% વધારે છે. એટલે હરિભક્તોએ સહિષ્ણુએ આપણે કેમ જીવવું, યોગ્ય જ જોવાનું, યોગ્ય જ બોલવાનું, યોગ્ય સાંભળવાનું. કોઈ હરિભગત આવે હોય અને ગાડી નહીં મૂકવાનું અને ધીમે રહીને હેતે કહીને વાતો કરતાં 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 માર્ગે ચડાવવાનો. કોઈની વાત ન સાંભળવી એવું નહીં. તું જગતનો જીવ છું જતો એવું ના કહેવાય. જગતનો જીવ છે તું શું ને એ શું, તારું સાત્વિક જગત ને પેલાનું રાશિ જગત. પણ જગતવાળા તો બધા ભેગા થયા છે. આપણે કંઈ સાત્વિક જગતથી પર નથી ગયા, અને સાત્વિક જગતથી પર જતા રહ્યા હોય તો નિર્વિકલ્પ સમાધિની મૂર્તિ મળે જ, અંદર છે જ, બેઠી જ છે. એટલે આપણે ડાયા નથી, આપણે પણ ધીરજ રાખવી પડે, પણ ભજન છોડવું નથી. અને જ્યારે નપાસ થઈએ પ્રથમ સોર અઢારમાં, ત્યારે આપણે પ્રાર્થના કરી લેવાની છે. 5 જ્ઞાનેન્દ્રિયો અને 4 અંતઃકરણથી જ્યારે નપાસ થઈએ ત્યારે આપણે આટલું ભજન કરીને સૂઈ જઈશું તો બી ભગવાન સ્વામિનારાયણ આપણું બહુ મોટું માન્ય કરી લેશે. એ ધીમે 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 માર્ગે ચડાવી દેશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.